નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ 5 જેનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, તાસ નંબર 3. આપણે તાસ 3 ચાલુ કરતા પહેલા તાસ નંબર 2 માં જે આપણે શીખી ગયા, અભ્યાસ કરી ગયા તેની એક ટૂંકી સમજણ, ટૂંકી માહિતી આપણે મેળવીને આપણે આગળ વધીશું. તો તાસ નંબર 2 માં આપણે રસાયણ વિદ્યા વિશેની જે માહિતી છે આપણે મેળવી. નાલંદા વિદ્યાપીઠના મહાન આચાર્ય નાગાર્જુન વિશેની આપણે માહિતી મેળવી. રસાયણ વિદ્યાના જે ઉત્કૃષ્ટ જે ઉદાહરણો છે, જે તેમની ઉત્કૃષ્ટતાઓ છે એની પણ આપણે માહિતી મેળવી. અને તેમાં આપણને એક સુલતાનગંજ એટલે કે બિહારમાંથી મળેલી જે ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિની વાત કરી. ત્યાર પછી આપણે નાલંદામાંથી પણ એક ભગવાન બુદ્ધની જે પ્રતિમા છે એ આપણને મળી અને એનું વજન અને ઊંચાઈની આપણે પણ વાત કરી હતી. અને છેલ્લે ચંદ્રગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં નિર્માણ કરાવેલ જે વિજય સ્તંભ છે, એ વિજય સ્તંભ એ વરસાદ, ટાર અને તડકામાં આજ દિન સુધી એ ઉભો રહેવા છતાં તેમને કાટ લાગ્યો નથી. મિત્રો, આવા ઉત્કૃષ્ટ ઉદાહરણો છે એ આપણે રસાયણ વિજ્ઞાનના જોયા. આજે આપણે નવા મુદ્દા સાથે આગળ વધીએ તો આપણો નવો મુદ્દો છે શૈલ્ય વૈદક વિજ્ઞાન અને શૈલ્ય ચિકિત્સા. તો પ્રાચીન સમયથી ભારતે વૈદક વિજ્ઞાન અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓની આપણે વાત કરીએ તો ભારતીય વૈદક શાસ્ત્રના જે મહાન પ્રણેતા મહર્ષિ ચરક તથા મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે આ વૈદક શાસ્ત્ર ના ઉચ્ચતમ શિખરો છે એ શિખરો એમને સર કર્યા છે. તો ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓમાં મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ જે શિખરો છે એ શિખરો પ્રાપ્ત કર્યા છે. મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું જે વર્ણન છે એ વર્ણન મહર્ષિ ચરકે કર્યું છે. તો મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 વનસ્પતિ ઉપરાંત 2000 વનસ્પતિ સોરી આપણે એમ લખશું કે ચરક મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું જે વર્ણન છે એ વર્ણન કર્યું છે. ઔષધિઓનું વર્ણન છે અથવા વર્ણન કર્યું છે. કેટલી 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું જે વર્ણન છે એને પોતાના ગ્રંથમાં કર્યું છે. તો હવે આપણે વાત કરીએ મહર્ષિ સુશ્રુત. તો મહર્ષિ જે સુશ્રુત છે તેમણે પણ પોતાના તેમણે એક પણ ગ્રંથની રચના કરી છે અને જેનું નામ છે સુશ્રુત સંહિતા. મહર્ષિ ચરકે જે ગ્રંથની રચના કરી એ ચરક સંહિતા
મહર્ષિ સુશ્રુત જે છે તેમણે જે ગ્રંથની રચના કરી તે સુશ્રુત સંહિતા. મહર્ષિ ચરકે લખે ચરક સંહિતા નામના પોતાનો જે ગ્રંથ છે, ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું જે વર્ણન છે વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે ચરક સંહિતા નામનો જે ગ્રંથ લખ્યો છે એ ગ્રંથની અંદર શલ્ય ચિકિત્સા એટલે વાડ કાપ માટેની જે વિધિ છે એ વિધિનું વર્ણન આ ગ્રંથની અંદર કર્યું છે. તો ફરી વખત આપણે જોઈએ તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સાના જે અણીદાર સાધનો જેવા કે કેવા અણીદાર સાધનો તો જેવા કે માથાના જે વાળ છે એ વાળના બે ઊભા શીરા કરીને એ બે ભાગ કરી શકતા આવા જે સાધનો છે એ સાધનોનું વર્ણન આ ગ્રંથની અંદર આપણને જોવા મળે છે. અને ત્યાર પછી વાગ્ભટ્ટે પણ વાગ્ભટ્ટ સંહિતા નામના ગ્રંથની રચના કરી છે. વાગ્ભટ્ટ જે સંહિતા છે એ સંહિતા ગ્રંથની રચના કરી છે. હવે મિત્રો આપણે જોઈએ તો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતા પ્રત્યેક વિધિ માટે આ જે ગ્રંથો છે એ ગ્રંથોનો અભ્યાસ એ જરૂરી છે. એટલે જે દરેક જે વેદ છે પ્રત્યેક વેદ માટે આ ત્રણે જે ગ્રંથો છે એ ત્રણે ગ્રંથોનો જે અભ્યાસ છે એ અભ્યાસ જરૂરી છે. જો તેમને વેદ બનવું હોય તો તેમને આ ત્રણ ગ્રંથોનો જે અભ્યાસ છે એ અભ્યાસ એને કરવો પડે. હવે આપણે આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતના હિન્દુઓના જે ઔષધ જે શાસ્ત્ર છે એ ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો જે વિશાળ સંગ્રહ સમાયેલો છે. તો મિત્રો આપણે વાત કરીએ કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રો જે છે એ ઔષધ શાસ્ત્રમાં યાદ રાખજો મિત્રો કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિ જે છે ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. હવે આપણે વાત કરીએ તો દવાની ઝીણવટભરી બનાવટ, દવાનું વર્ગીકરણ અને દવાનો જે ઉપયોગ છે એ ઉપયોગ માટેના જે સૂચનો છે એ સૂચનો પણ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. એટલે કે દવા બનાવવાની ઝીણવટ ભરી રીતની સાથે તો દવા કેવી રીતે બનાવવી આ ઝીણવટ ભરી જે રીત છે એ રીતની સાથે દવાઓનું વર્ગીકરણ અને દવાઓનો ઉપયોગ કરવાના જે સૂચનો છે એ સૂચનો પણ આપવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અમુક જે ઓપરેશનો જે વાટકાપ કરવા માટે એ સમયના જે કંઈ વૈદ્યો હતા એ શું કરતા તો મિત્રો વાટકાપની ક્રિયા દરમિયાન તેમણે લોહીનું જે પરિભ્રમણ છે એ પરિભ્રમણને અટકાવવા માટે એ પહેલા આકારનો જે પાટો છે એ પાટો બાંધવામાં આવતો. એટલે ચિકિત્સા શલ્ય ચિકિત્સા કરવા માટે શલ્ય ચિકિત્સા એટલે વાડકાપ એટલે શીરો પાડવો, વાડકાપ એટલે શીરો પાડવો, બરાબર. શલ્ય ચિકિત્સાનો બીજો અર્થ થાય વાડકાપ, વાડકાપ એટલે એનો અર્થ થાય શીરો પાડવો. આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ કાઢવા માટે ત્યાં ચેકો દેવામાં, ચેકો અથવા શીરો પાડવામાં આવે એને કહેવાય શલ્ય ચિકિત્સા. પણ પહેલાના સમયની અંદર મિત્રો શરીરની આવી જ્યારે ક્રિયા કરવામાં આવતી, શલ્ય ચિકિત્સાની ક્રિયા કરવામાં આવતી, વાડકાપ કરવામાં આવતો ત્યારે આપણા શરીરમાંથી લોહી છે એ બહાર વહી ન જાય એટલા માટે લોહીનું જે પરિભ્રમણ છે એ અટકાવવામાં આવતું
અને પરિભ્રમણ અટકાવવા માટે પ્યાલા આકારનો પ્યાલો એટલે આપણે ગ્લાસ જે કહીએ છીએ એવા આકારનો જે પાટો છે એ બાંધવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ આપણા હાથનો જે ભાગ છે આ ભાગની અંદર કોઈ અંદરથી જો કોઈ કઈ ગાંઠ થયેલી હોય તો ગાંઠ કાઢવી હોય, અથવા તો કોઈ એવો અણીદાર જે વસ્તુ છે આપણે હાથની અંદર પેશી ગયું હોય તો એને કાઢવા માટે ત્યાં ચેપો પાડવો પડે, એટલે કે વાટકા કરવો પડે, શલ્ય ચિકિત્સા કરવી પડે. તો એના ઉપરના ભાગમાં એટલે કે આ ભાગમાં પ્યાલા આકારનો જે પાટો છે એ પાટો બાંધી દેવામાં આવતો. એટલે અહીંયા જો શલ્ય ચિકિત્સા કરવામાં શીરો પાડવામાં આવે તો ત્યાંથી જે લોહી છે એ બહાર નીકળી શકે નહીં, વહી જાય નહીં. એટલે મિત્રો આપણે વાત કરતા હતા તો આ સિવાય બરાબર ને કે વાટકા શલ્ય ચિકિત્સાની ક્રિયા કરવી હોય તો પ્યાલા આકારનો જે પાટો છે એ પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ અટકાવતા, એટલે કે લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે પ્યાલા આકારનો પાટો બાંધવામાં આવતો એમ પણ કહી શકાય. એ સિવાયના ઘણા બધા એવા રોગો છે કે ખાસ કરીને પીઢું, ત્યાર પછી બીજા જે રોગો છે એ મોતિયો, બરાબર ને મોતિયો, ત્યાર પછી મૂત્રાશય, બરાબર. તો આવા જે તમામ જે રોગો છે એ તમામ બાબતોમાં ભારતની નિપુણતા છે. હવે તૂટેલા કાન કે નાકની સારવાર અને તેની પ્લાસ્ટિક જે સર્જરી છે એ સર્જરી પણ એ જાણતા. તૂટી ગયેલા કાન અને જે નાક છે નાકની સારવાર અને પ્લાસ્ટિક જે સર્જરી કહેવાય, જે તેના સમયની અંદર પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે તો એ પણ એ જાણતા હતા. હવે મૃત શરીર એટલે કોઈ પણ જે માણસ છે તેનું મૃત્યુ થાય એનું જે શરીર છે તો એ જે મૃત શરીર પર વાટકા જે છે વાટકા કે પછી જે મીણના જે પૂતળાઓ છે એ પૂતળા પર વાટકા કેમ કરવો અને તેની અંદર આવેલા જે ભાગો છે, અંદરના જે અંગો કેવા છે એનું જે પ્રત્યક્ષ જ્ઞાન છે, એનો જે અભ્યાસ છે એ તેનું પ્રત્યક્ષ જ્ઞાન છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે. મૃત શરીરના વાટકા અને મીણના જે પૂતળાઓ છે, પૂતળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવે. ત્યાર પછી સ્ત્રી અને બાળ રોગોના જે નિષ્ણાંતો છે એ નિષ્ણાંતો પણ પ્રસૂતિ દરમિયાન જો ઓપરેશન કરવું પડે તો ઓપરેશનો પણ કરવામાં આવતા. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે રોગોના કારણો તેના ચિહ્નો જાણીને તેની સારવાર કરતા, તેનું નિદાન કરતા અને સારવાર કરતા અને રોગ મટી ગયા પછી પણ કઈ પરેજીવો રાખવી તેની માહિતી પણ આપતા હતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો પણ વિકાસ છે. પ્રાણી રોગોના શાસ્ત્ર કે પ્રાણીઓને રોગ થયો હોય તો તેની સારવાર માટે આપણે શું કરવું, તો આ જે પ્રાણી શાસ્ત્રોનો જે વિકાસ છે એ વિકાસ પણ પ્રાચીન ભારતની અંદર થયો. તેમાં ખાસ કરીને જે આપણે અશ્વ, જેને આપણે કહીએ છીએ ઘોડા, અને હસ્તી એટલે આપણે કહીશું હાથી, એમને લગતા જે કઈ શાસ્ત્ર ગ્રંથો છે એ શાસ્ત્ર ગ્રંથોની પણ જે છે એ રચના કરવામાં આવી. એટલે અશ્વ અને હસ્તીના રોગો પર ગ્રંથો લખાય, એટલે આના પર જે છે ગ્રંથો લખાયા. એમાં હસ્ત આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર. અને આપણે જોઈએ તો જે અશ્વ આ જે ગ્રંથો છે કે અશ્વ અને
જે હસ્તીના રોગો પર ગ્રંથો લખાયા હતા એમાં હસ્તી આયુર્વેદ કેવો હસ્તી આયુર્વેદ અને ત્યાર પછી શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર મિત્રો યાદ રાખજો કે અશ્વશાસ્ત્રની રચના કોણે કરી અથવા તો શાલિહોત્રે કયા શાસ્ત્રની રચના કરી ઓકે અશ્વશાસ્ત્ર બરાબર તો હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું જે અશ્વશાસ્ત્ર છે એ ખૂબ જ પ્રખ્યાત છે હવે વૈદક શાસ્ત્રના વિદ્વાન વૈદક જે વિદ્યા છે વૈદક વિદ્યાના વિદ્વાન અથવા તો વૈદક શાસ્ત્રના વિદ્વાન જેનું નામ છે વાઘભટ્ટ અને વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય યાદ રાખજો વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય મિત્રો યાદ રાખજો બરાબર અહીંયા પણ યાદ રાખજો શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર અને વાઘભટ્ટનું અષ્ટાંગ હૃદય તો વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી અને મહત્વનો જે ફાળો છે એ ફાળો આપ્યો હતો તો મિત્રો અહીંયા વાત કરી વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે ગ્રંથની રચના કરી જેનું નામ હતું અષ્ટાંગ હૃદય તો આવા ગ્રંથો જે છે એ લખીને મહત્વનો જે ફાળો છે ફાળો આપ્યો હતો તો મિત્રો આજે આપણે આપણો જે આ તાસ ત્રીજો છે ત્યાં સુધી રાખીએ ત્યારબાદ હવે પછીનો જે તાસ 4 માં જ્યારે મળશે ત્યારે નવો જ મુદ્દો એટલે ગણિત શાસ્ત્ર એના વિશેનો જે અભ્યાસ છે તે આપણે ચોથા તાસમાં કરશું તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ